કેમ છો વિદ્યાર્થી મિત્રો? અકમ્પ્લીસ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું નિકુંજ આહિર. આજથી આપણે એક નવી સફર આરંભ કરી રહ્યા છીએ, એ છે ગુજરાતી વર્ણનાત્મક. તો આજનો જે આપણો લેક્ચર છે એ ઇન્ટ્રોડક્શન રહેવાનું છે, એટલે કે મુખ્યત્વે ગુજરાતી ભાષાની જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ, કેવું વાંચન કરવું જોઈએ, કેવી રીતે લખાણ કરવું જોઈએ, એના માટેનો ખાલી માત્ર ને માત્ર ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે. શા માટે આ લેક્ચર બનાવવો પડે એનું કારણ છે, એટલે તો બનાવ્યો છે. કારણ એ છે કે મોટાભાગના ગુજરાતના વિદ્યાર્થીઓ સૌપ્રથમ તૈયારીના ફિલ્ડમાં આવે, એવી જ એક્ઝામની તૈયારી કરે કે જેમાં મુખ્ય પરીક્ષા છે, તો એ બધાને એમ હોય છે કે પહેલાં પ્રિલિમ કરી લો. પ્રિલિમ કરી લે છે પાસ, ત્યારબાદ એને 2 મહિના તો એવો જુસ્સો આવી જાય કે હું કંઈક મોટી તોપ છું, હવે તો હું ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર બની જ ગયો છું એમ, કારણ કે મેં પ્રિલિમ પાસ કરી છે. તો પ્રિલિમના રિઝલ્ટ આવ્યા બાદ 1 કે 2 મહિના તો મોજમાં હોય પાર્ટી. ત્યારબાદ આવે નોટિફિકેશન કહેવાની, તો કે આવતા મહિને પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા. આવો એક આવે નોટિફિકેશન એટલે પાર્ટી ચડી જાય ગોટાળે. એટલે સિમ્પલ છે કે પછી ફાફા મારવાનું ચાલુ કરે કે શું કરવું, હવે કેમ ભેગું કરવું, મુખ્ય પરીક્ષામાં લખ્યું કોઈ દિવસ નથી, પ્રિલિમ તો ક્યારની કરી નથી, 2 મહિનાથી તો ફરું છું, આટા મારું છું, તો હવે શું કરવું કે જેથી હું મુખ્ય પરીક્ષામાં મારું સારું એવું પ્રદાન આપી શકું. તો એના માટે થઈને જ આજે મેં પ્રસ્તાવનાનો લેક્ચર રાખેલો છે. ઓકે, તો આગળ વધીએ. ચલો, શા માટે પહેલાં તો મેન્સમાં શું એ લોકો જોવા માગે છે એ જોઈએ, એટલે તમને ખબર પડે કે કેવું વાંચવું પડશે. મેન્સ જ્યારે પણ જે પણ એક્ઝામમાં મેન્સ છે, હવે તો રેવન્યુ તલાટીમાં પણ આવી ગઈ છે. રેવન્યુ તલાટી છે, સીસી ગ્રુપ એ છે, ડીવાયએસઓ, એસટીઆઈ છે, જીપીએસસી ક્લાસ 1-2 છે, અને યુપીએસસીમાં પણ મેન્સ છે. તો આ બધામાં મેન્સ રાખવાનું કારણ શું છે? એક કારણ એ છે કે તમે પ્રિલિમ ક્વોલિફાય થાવ છો ત્યારે તમને એમાંથી તમે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોના જવાબ આપી અને તમે આવો છો, એટલે ત્યાં તો ગોખેલો વ્યક્તિ હોય, ગોખણીઓ હોય, એ પણ પાસ થઈ જાય છે. ત્યારબાદ તમારી પાસે કંઈક નોલેજ છે, હવે કે ઇતિહાસમાં આટલું નોલેજ તમારી પાસે છે, ભૂગોળમાં આટલું છે, બીજા કોઈ પણ વિષયમાં આટલું છે. હવે તમને એક એવી પરિસ્થિતિ આપવામાં આવે, એક એવો ક્વેશ્ચન આપવામાં આવે કે ત્યાં તમે કેટલું લિંક કરી શકો, કેટલું જોડી શકો, અને કેવી રીતે તમે એનું નિરાકરણ લાવો, એમાંથી સારા સારા સૂચનો આપી શકો, સારા સારા ઉપાયો આપી શકો. કારણ કેમ આ બધું કરવાનું કે કાલ સવારે ઉઠીને તમે એક અધિકારી બનવાના છો, તમે સિવિલિયનમાંથી સિવિલ સર્વન્ટ બનવાના છો. તો સિવિલ સર્વન્ટ બનવાના છો ત્યારે તમારી પાસે એક નોલેજ હશે, અને નોલેજ ઉપર તમારી પાસે એક તર્ક શક્તિના આધારે તમારા વિચારો ખુલેલા હશે. એટલે જ્યારે પણ કોઈ પણ એવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે તમે ન્યુટ્રલ રહી અને વિચાર કરી શકો અને આગળનું પગલું લઈ શકો. એના માટેનું જ એક આ ચકાસવા માટેનું પગલું છે, એ છે મેન્સ, વર્ણનાત્મક. એટલે ધ્યાન રાખવાનું છે કે અહીંયા કોઈ એક બાજુ ઢળી નથી જવાનું, ડીપમાં બધી ચર્ચા કરશું. આ તો સિમ્પલ છે કે શા માટે મેન્સ, પહેલી વસ્તુ આ છે. ઓકે, તમારું લખાણ એવું હોવું જોઈએ કે કોઈ એક નાગરિક, કોઈ પણ એક પ્રજાજન છે કે જે કોઈ એક સામાન્ય બોલીમાં બોલે છે અને કોઈ એક અધિકારી છે, કોઈ પણ એક અધિકારી, એની વચ્ચેનો ડિફરન્સ ક્રિએટ થાય છે બોલીનો, એ તમારે ક્રિએટ થવો જોઈએ તમારા લખાણમાં પણ. કોઈ એક સામાન્ય વ્યક્તિ હોય એ લખાણ લખતો હોય, કોઈ એક સામાન્ય વ્યક્તિ છે એ પત્ર લખતો હોય, એ કોઈ સંવાદ લખતો હોય, કોઈ પણ વસ્તુ લખતો હોય, નિબંધ લખતો હોય, અને એક અધિકારી લખતો હોય, તો આ બંનેના જે શબ્દો છે, એમના જે વાક્યો છે, એમની જે કહેવાય ને કે ટોપિક પ્રત્યેની સભાનતા છે, એ બધું એમાં દેખાવું જોઈએ. એવું ના લાગવું જોઈએ કે કોઈ એક પ્રદેશનો વ્યક્તિ અમુક એવા વિચારોની સાથે, અમુક સીમિત વિચારોની સાથે લખી રહ્યો છે. એટલે અહીંયા તમારે પહેલી પ્રાયોરિટી તમારી એ હશે કે તમારા સારા વિચારો, અને એ વિચારો કેવા હોવા જોઈએ? 360 ડિગ્રી હોવા જોઈએ, એટલે કે મલ્ટી ડાયમેન્શનલ, એટલે કે બહુવિધ. ઓકે, હવે આગળ વધીએ આપણે. ચલો, તમારી સામે 2 છે. પહેલું છે કે વર્ણનાત્મક છે, એટલે કે મેન્સ એક્ઝામમાં 2 ટાઈપના પેપર હોય. એક હોય લેંગ્વેજના પેપર અને એક હોય છે જીએસના પેપર. જીએસના પેપરમાં તમારે ડીવાયએસઓ, એસટીમાં 2 પેપર આવે છે, ક્લાસ 1-2માં વધારે આવે છે. જ્યારે બીજા અલગથી જ્યાં પેપર આવે છે, ગુજરાતી લેંગ્વેજનું અને અંગ્રેજી લેંગ્વેજનું આવે છે. આ બંનેનું કામ શા માટે છે પહેલાં એ જોઈએ. ગુજરાતી લેંગ્વેજનું કેમ કામ છે અને એમાં કેમ સારા સારા શબ્દોની એની પાસે તમારી માંગ છે, એ કેમ એવું ઈચ્છે છે કે તમે સારું લખો, વહીવટી શબ્દોવાળું લખો, એક નાગરિક લખતો હોય અને એક અધિકારી લખતો હોય, ડિફરન્સ ક્રિએટ થાય એવું લખો. કારણ કે કાલે સવારે ઉઠીને તમે કોઈ એક અધિકારી બનવાના છો, તમારે એક તાલુકો સંભાળવાનો છે, કોઈ એક ગામ સંભાળવાનું છે, કે કોઈ એક જિલ્લો સંભાળવાનો છે. આ જે સંભાળવાનું છે એમાં તમારે કોની સાથે સંવાદ કરવાનો છે? ત્યાંના નાગરિકો સાથે. અને એ તમે ક્યાં નોકરી કરવાના છો? ગુજરાતમાં. તો ગુજરાતમાં કઈ ભાષાનું નોલેજ જોશે? ગુજરાતીનું. એટલે ગુજરાતી વહીવટી ભાષાનું નોલેજ જોશે, એટલા માટે ગુજરાતી મેન્સ રાખેલું છે.
ઇંગ્લિશ મેન્સ શા માટે રાખેલી છે કે તમે તમારા ઉપલા અધિકારી સાથે જ્યારે પણ કોન્ટેક્ટ કરશો એ મોટા ભાગે કેમાં થતો હોય છે, વ્યવહાર થતો હોય છે, પણ એ બધું ઇંગ્લિશ લેંગ્વેજમાં થતો હોય છે. જેટલા પણ વહીવટી કામો છે એનો જે વ્યવહાર થતો હોય ઇંગ્લિશ લેંગ્વેજમાં થતો હોય છે. એટલા માટે તમને ઇંગ્લિશનું પણ નોલેજ હોવું જોઈએ. એટલે આ બંને પેપર અહીંયા રાખવા પાછળનું મેઇન ઉદ્દેશ્ય આ છે. ઓકે, આગળ વધીએ. એમાં આપણે ચર્ચા કરીએ ભાષાની અને વર્ણનાત્મક. વર્ણનાત્મક એટલે કે શું કે મેન્સ એક્ઝામ. તો મેન્સ એક્ઝામમાં જ્યારે તમે આવો છો ત્યારે સૌથી પહેલાં તમારે શું કરવાનું થશે, આને વર્ણનાત્મક કહેવામાં આવે છે. એટલે જ એનું મિનિંગ શું થાય કે તમારે કંઈક વર્ણન કરવાનું છે, લખવાનું છે, રાઇટિંગ કરવાનું છે. તો તમે જે રાઇટિંગ કરવાના છો, આ જે રાઇટિંગ કરવું હશે તો એમાં સૌથી પહેલાં રાઇટિંગ ક્યારે થાય? ઉદાહરણ તરીકે હું એમ કહું છું કે મહિલા સશક્તિકરણ ઉપર વર્ણનાત્મક તરીકે તમે કંઈક નિબંધ લખો ચાલો આજે, તો તમને પહેલાં મહિલા સશક્તિકરણ શું છે એનો વિચાર તો આવવો જોઈએ ને. એમાં શું શું લખી શકાય એના વિચાર તો આવવા જોઈએ ને. એટલે કે પહેલાં થોટ આવવા જોઈએ. શું આવવું જોઈએ? વિચાર. અને આ જે વિચાર છે તમારો કેવો હોવો જોઈએ? મેન્સ વર્ણનાત્મકમાં બે રીતનો હોવો જોઈએ. એક તો છે 360 ડિગ્રી હોવો જોઈએ, એટલે કે કોઈ એક આયામમાં ઢળેલો ના હોવો જોઈએ. બધા આયામમાં તમે વિચારવા સક્ષમ હોવા જોઈએ. અને બીજું છે મલ્ટી ડાયમેન્શનલ, એટલે કે બહુવિધ આયામ, બહુવિધ આયામી દ્રષ્ટિકોણ. વિચાર આપણા આવા હોવા જોઈએ. ઓકે, કેમ આવા વિચાર જોઈએ છે? આ વિચાર આવે ક્યાંથી એની ચર્ચા કરીએ. હવે તમે કાંઈક ને કાંઈક તો વાંચીને આવ્યા હશો, પ્રિલિમ પાસ છો એટલે. તો તમે જે વાંચ્યું છે એને શું કહેવાય? જનરલ સ્ટડીઝ, કે જેમાં તમારા 8 વિષય આવે છે એને કહેવાય જીએસ, એટલે કે જનરલ સ્ટડીઝ, એટલે કે સામાન્ય અભ્યાસ. સામાન્ય અભ્યાસ કે જેમાં તમે શું વાંચ્યું છે? ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, આવા ઘણા બધા વિષયો તમે વાંચેલા છે. એના ઉપરનું તમારી પાસે કાંઈક ને કાંઈક જ્ઞાન છે અને એ જ્ઞાન ઉપર તમારા અમુક વિચારો બનેલા છે. વરસાદ કેમ આવે એ તમે ભૂગોળમાં ભણેલા છો. હવે કેમ આવે તમને ખબર છે, એ તમારો એક તમને વિચાર આવે છે. હવે તમને જ્યારે કોઈ પણ વરસાદ ઉપર કંઈક લખવાનું કહે છે ત્યારે તમને ઓટોમેટિક ખબર પડે કે વરસાદ આવી રીતે આવે છે. તો એ તમારો વિચાર ત્યાં એક સ્ટોર છે તમારા મગજમાં, જે જ્ઞાનના રૂપમાં. એ છે જીએસ બેઝ, કે જે તમે ભણીને આવ્યા છો પ્રિલિમમાં, જીએસ બેઝ. હવે મેન્સમાં માત્ર ને માત્ર જીએસ બેઝથી નહીં ચાલે. એનું કારણ શું કે તમારે બે પેપર આપવાના છે, બે ટાઈપના. એક તો લેંગ્વેજનું અને બીજું જીએસનું. જીએસમાં તો તમને ઇતિહાસનો જે પ્રશ્ન હોય તો ઇતિહાસમાંથી જ આવવાનો છે. સિંધુ સભ્યતાનો છે કે કોઈ પણ મૌર્યનો છે, કોઈ પણ જે રાજાઓનો પૂછાય એ ત્યાંથી આવવાનો છે. પણ અહીંયા મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપર છે. એમાં શું થાય છે, એમાં પ્રશ્ન એવો ના પૂછાય કે સિંધુ સભ્યતાના નગરોની લાક્ષણિકતા જણાવો. એવો ક્યાંય ગુજરાતીમાં ક્વેશ્ચન પૂછાતો નથી. અહીંયા શું પૂછાય કે મહિલા જગતની વાસ્તવિકતા ઉપર નિબંધ લખો. હવે મહિલા જગત તમે ભણ્યા હશો ઘણા બધા વિષયમાં, ભૂગોળમાં પણ ભણ્યા હશો, ઇકોનોમીમાં પણ ભણ્યા હશો, ઇતિહાસમાં પણ ભણ્યા હશો, કલ્ચરમાં પણ ભણ્યા હશો. આ બધું તો ભણ્યા છો, એ બધું તમારે એક જગ્યાએ મિક્સ કરવાનું છે. એ છે જીએસ. બીજી વસ્તુ છે કે તમારા વિચારો ક્યાંથી હોય? એક તો તમે ભણીને આવ્યા છો ત્યાંથી, શાળામાંથી, કોલેજમાંથી અને ક્લાસીસમાંથી, જ્યાંથી પણ તમે ભણ્યા છો, જે પણ તમે વાંચન કર્યું છે ત્યાંથી. બીજા તમારા વિચારો ક્યાંથી હોય? એ હોય છે સોસાયટી બેઝ. ક્યાંથી હોય? સોસાયટી, એટલે કે તમારી આજુબાજુમાં જે સભ્ય જીવન ચાલી રહ્યું છે, સમાજ ચાલી રહ્યો છે, એમાં ક્યાંક ને ક્યાંક એવા બનાવો બનતા હોય, ઘટનાઓ બનતી હોય, એના આધારે તમારા અમુક એવા વિચારો બની ગયા હોય છે. તમને એમ થયું હોય કે નહીં, આ એટલે આ, આવી રીતે જ આગળ વધવાનું, આવું થાય તો આવું કરવાનું. અમુક જે એક્સપિરિયન્સ બેઝ કહેવામાં આવે છે કે જે સોસાયટીમાં જ તમને શીખવા મળતું હોય. ક્યાંથી? સોસાયટીમાંથી. એટલે અહીંયા તમારે જે વિચારો જોશે, ક્યાં જોશે? એક તો સોસાયટીનું નોલેજ જોશે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે મહિલાઓ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહી છે, ચિલ્ડ્રન કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, વૃદ્ધોને કઈ કઈ સમસ્યાઓ છે, બેકવર્ડ ક્લાસીસને કઈ કઈ સમસ્યાઓ છે, એગ્રીકલ્ચરમાં શું સમસ્યાઓ છે. તમે ભૂગોળમાં ભણ્યા હશો ખેતી, ઓકે, પણ ત્યાં ખેતી અમુક સીમિત અર્થમાં જ ભણ્યા છો. એની જે વાસ્તવિક સમસ્યાઓ છે, એના ઉપાયો છે, એવું કાંઈ ભણ્યા નહીં હોય. ભણ્યા હશો તો પણ ઓછું ભણ્યા હશો, મેન્સ પર્સપેક્ટિવથી નહીં હોય. મેન્સમાં પહેલી વસ્તુ છે કે તમને જે આવડે છે એનો પહેલાં આગળ લગાડી દો વાય. વાય કેમ આ વસ્તુ બની છે એનો તમારે જવાબ લખવાનો છે. એટલે તમારે એના મૂળ સુધી જવું પડશે. અને એના માટે તમારે જોશે વિચાર, કે જેમાં જોશે એક જીએસ બેઝના વિચાર અને એક સોસાયટી બેઝના વિચાર. હવે આ બધા વિચાર ક્યાંથી આવે, શું વાંચવાથી આવે, એ બધું આગળ ચર્ચા કરશું. આ મેં શરૂઆતમાં એટલે જ પ્રસ્તાવનાનો લેક્ચર રાખ્યો છે, ઇન્ટ્રોડક્શનનો, કે તમને ખબર હોવી જોઈએ કે જ્યારે મુખ્ય પરીક્ષામાં ભાષાની તૈયારી કરો ત્યારે તમારી પાસે શું શું હોવું જોઈએ, કયા કયા ડાયમેન્શનમાં તમારી તૈયારી હોવી જોઈએ. ઓકે, આ એક ભાગ છે કે મેન્સ આવે ત્યારે વર્ણનાત્મક તરીકે આપણી પાસે શું હોવું જોઈએ?
360 ડિગ્રી વિચાર હોવો જોઈએ, મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ. ઓકે, વુમનની સમસ્યા પૂછે, ઉદાહરણ તરીકે મહિલાની સમસ્યા પૂછે તમને, હવે તમે ખાલી એની સામાજિક સમસ્યાઓ લખીને આવતા રહ્યો તો ચાલે? માત્ર ને માત્ર શું મહિલાઓને ખાલી સામાજિક સમસ્યાઓ જ છે? એને ઘણી બધી સમસ્યાઓ છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે, આર્થિક દ્રષ્ટિએ પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે, ભૌગોલિક સ્થિતિના લીધે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ ઘણા બધા આયામો છે, હજી તો ઘણા બધા આયામ છે, રાજનીતિ છે, આવા ઘણા બધા છે, નૈતિકતાની દ્રષ્ટિએ ઘણા બધા છે, સોસાયટીની દ્રષ્ટિએ. તો એ બધા વિચારો તમને આવડવા જોઈએ. મેઇન વસ્તુ એ છે, એ ધીમે ધીમે ખુલશે, તરત નહીં ખુલે. ઓકે, એટલે આ વર્ણનાત્મકમાં પહેલી વસ્તુ એ છે વિચાર. હવે આવીએ ભાષા. જ્યારે કોઈ પણ ભાષા શીખવી હોય ને ત્યારે ભાષા શીખવા માટેના 4 કૌશલ્ય છે. ઉદાહરણ તરીકે કહું કે કોઈ બાળક જન્મે છે, એને બોલતા તો આવડતું નથી, અને એ બાળક ક્યાંય ક્લાસીસમાં પણ જતું નથી શરૂઆતમાં, તો પણ એ બાળક 5 વર્ષનું થાય, 6 વર્ષનું થાય, જ્યારે એ સ્કૂલમાં જાય છે એ પહેલાં પણ બાળક બોલતા શીખી ગયું હોય. એ કેમ બોલતા શીખે છે? એના પાછળ ભાષાના કૌશલ્યો રહેલા છે. સૌથી પહેલાં ભાષાના 4 કૌશલ્ય છે એ તમને ખબર હોવી જોઈએ. કોઈ પણ લેંગ્વેજ હોય, ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, એના 4 કૌશલ્ય છે. ઓકે, સ્કિલ્સ છે કે જે ડેવલપમેન્ટ માટે હોય, ભાષાના ડેવલપમેન્ટ માટે. તો પહેલું કૌશલ્ય આવે એમાંનું એ છે લિસનિંગ, એટલે કે સાંભળવું. હું અહીંયા ટૂંકમાં લખું છું. ઓકે, સાંભળવું. બાળક જ્યારે નાનું હોય ને ત્યારે પેલા સાંભળતું હોય, આજુબાજુમાં જે અવાજ આવતો હોય, ગાડીનો અવાજ આવે, કોઈ વ્યક્તિઓ બોલતા હોય એનો અવાજ આવે, કોઈ પ્રાણી બોલે એનો અવાજ આવે, અવાજ સાંભળતું હોય. ઓકે, લિસનિંગ બાદ શું થાય? બાળક ધીમે ધીમે જેમ મોટું થાય પછી બબડતું થાય, ધીમે ધીમે બોલવાનું ચાલુ કરે. ઓકે, તોતડું બોલવાનું ચાલુ કરે ને, એ કહેવાય સ્પીકિંગ. શું કહેવાય? બોલવું. ત્યારબાદનું બીજું કૌશલ્ય એટલે કે સ્પીકિંગ. ત્યારબાદ બાળક હવે સ્કૂલે જશે, તો સ્કૂલે જશે ત્યાં શું કરશે? એને શિક્ષકો શું કરે? એની મેડમો હોય શું બતાવે કે જો સામે શું છે? સિંહ. હવે સિંહનો ફોટો મૂક્યો હોય અને નીચે લખ્યું હોય સિંહ, એટલે બાળકને ખબર પડે કે આ જે પ્રાણી છે એ સિંહ છે અને નીચે લખેલું છે એ સિંહ. એવી રીતે લખાય. એટલે એ શું કરે છે? રીડિંગ કરે છે, વાંચે છે, જોવે છે. ઓકે, ત્યારબાદનું ત્રીજું આવે રીડ, અને ત્યારબાદનું ચોથું આવે પછી એને હોમવર્ક આપવામાં આવે કે જેમાં આપણે બધાને કંટાળો આવતો હતો, એ છે રાઇટ, એટલે કે રાઇટિંગ. એટલે આ 4 કૌશલ્ય છે. કોઈ પણ ભાષા શીખવી હોય ને, ભાષામાં પ્રાવીણ્યતા લાવવી હોય ને, તો આ 4 કૌશલ્ય તમારા મજબૂત હોવા જોઈએ. કેમ મેં આની ચર્ચા કરી, કેમ આ બાળકની સ્ટોરી અહીંયા કરી? એનું કારણ છે. ઉદાહરણ તરીકે કહું કે આપણને ગુજરાતી ભાષામાં બોલતા પણ આવડે, સાંભળતા પણ આવડે, વાંચતા પણ આવડે, લખતા પણ આવડે, તો પણ આપણે મેન્સમાં જ્યારે 100 માર્કનું પેપર આપીને આવીએ ત્યારે 20, 25, 30 આવા માર્ક આવે છે. ઇંગ્લિશનું પેપરમાં આપણે ઇંગ્લિશનું પણ ના આવડતું હોય તો પણ આપણે 40-50 એ પૂગી જઈએ વોટ્સએપનું ઇંગ્લિશ લખીને. કેમ આવું થાય છે? એ છે ભાષા પ્રત્યેની સજ્જતા નથી. હવે આ મેં શા માટે અહીંયા પોઈન્ટ લીધો, એના પાછળનું કારણ હવે તમને કહું છું કે એ લોકો જોવા શું માગે છે. એક તો તમારા વિચારો ખુલેલા હોવા જોઈએ, 360 ડિગ્રી હોવા જોઈએ, કોઈ એક સીમિત અર્થ ધરાવતા ના હોવા જોઈએ, વ્યાપક અર્થ ધરાવતા વિચારો હોવા જોઈએ. બીજું એ લોકો શું જોવા માગે છે? બીજું એ જોવા માગે છે કે તમારું રાઇટિંગ અને રીડિંગ ઉપર પકડ છે કે નહીં, સ્પીકિંગ ઉપર પકડ છે કે નહીં. એ ક્યારે ખબર પડે? સ્પીકિંગ ઉપર અને લિસનિંગ ઉપર. ઇન્ટરવ્યુમાં આ જ વસ્તુ જોવામાં આવતી હોય કે લેંગ્વેજને તમે કેવી રીતે સારી રીતે મેટર કરી શકો છો સામે વ્યક્તિની સામે. ઓકે, એટલે હવે જ્યાં એ 4 વસ્તુ છે એમાં તમારે ડિફરન્સ કેવો હોવો જોઈએ? સામાન્ય રીતે આપણે આ બધું બોલીએ છીએ, લખીએ છીએ, બધું કરીએ છીએ, પણ આપણે અત્યારે છીએ શું? એક નાગરિક ગુજરાતના. ઓકે, એક પ્રજા કહેવાય ને આપણે ગુજરાતની. પણ આપણે હવે શું બનવું છે? એક સરકારી અધિકારી, સિવિલ સર્વન્ટ. એટલે આપણે બનવાનું શું છે? સિવિલિયન, એટલે કે નાગરિકમાંથી સિવિલ સર્વન્ટ બનવાનું છે. તો હવે એમાંથી એમાં બનવું હોય તો આપણી કંઈક ભાષામાં બદલાવ હોવો જોઈએ. આપણે આપણી પ્રાદેશિક બોલીને છોડવી પડે. સૌરાષ્ટ્રની બોલી છે, કચ્છની બોલી છે, ઉત્તર ગુજરાતની બોલી છે, દક્ષિણ ગુજરાતની બોલી છે, જે પ્રાદેશિક બોલીઓ છે એને સાઈડમાં મૂકવી પડે, અને જે ગુજરાતી મુખ્યત્વે વહીવટી બોલી છે, ગુજરાત આખા પ્રદેશ ઉપર લાગુ પડે, એ બોલી આપણે બોલવી પડશે, લખવી પડશે, વાંચવી પડશે, તો આપણામાં આવશે, પ્રાવીણ્યતા આવશે. ઓકે, એટલે ખાસ લિસનિંગ અને સ્પીકિંગ જ્યારે તૈયારીનું ફિલ્ડ હોય ત્યારે આપણે શું કરીએ? મેન્સમાં તમે જોજો તમારી આજુબાજુમાં મોટાભાગના વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર અહીંયા ફોકસ કરે છે, માત્ર ને માત્ર ગુજરાતીનું વાંચન કરે. શું કરે? પાક્ષિકની યોજના વાંચે, બસ, બીજું કાંઈ નહીં. અને પીવાયક્યુ ગમે ત્યાં પડ્યા હોય કોઈ પણ બુકમાં તો એ વાંચવા વર્ગી જાય, ખાલી રીડિંગ કરે છે. ભાષાના 4 કૌશલ્ય છે તેમાં તમે એક જ કૌશલ્ય તમે લઈ રહ્યા છો, બાકીના 3 કૌશલ્યને ઇગ્નોર કરી રહ્યા છો, તો એમ ભાષામાં પ્રાવીણ્યતા આવે નહીં. તમારે શું કરવાનું?
આગળ જતાં આપણા જ્યારે લેક્ચર ચાલુ થશે એમાં સૌથી પહેલાં લેક્ચર હું તમારા એ લઈશ આના પછીના ઇન્ટ્રોડક્શન બાદના કે કેવી રીતે વાંચવું, કેમ આગળ વધવું, શું વાંચવું, એના પર વધારે ડીપમાં વાત કરવાના છીએ આગળના પહેલા લેક્ચરમાં. તો ત્યારે હું તમને કહીશ કે જ્યારે વાંચો છો તો એમાંથી અમુક એવા શબ્દો તમારે તારવી લેવાના. તમને કોઈ એવો નવો શબ્દ મળ્યો છે, ઉદાહરણ તરીકે અહીંયા બહુવિધ લખ્યું છે, મેં તમને આજે નવો શબ્દ મળ્યો, દ્રષ્ટિકોણ લખ્યું છે, આ નવો શબ્દ છે તમારા માટે, તમારે ક્યાંક અલગથી લખી લેવાનો. પછી તમારે આખા દિવસમાં જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એક વાક્ય એના પર બોલવાની ટ્રાય કરવાની. દ્રષ્ટિકોણ શબ્દનું હું એક વાક્ય બનાવીશ. પછી એ શબ્દનું હું એક કોઈ મારા મિત્ર સાથે વાત કરતો હશે ને ત્યારે હું મારા બોલીમાં લાવીશ, મારા બોલવામાં લાવીશ. જો બોલવામાં આવી જશે ને તો લખવામાં ઓટોમેટિક આવશે. બોલવામાં નથી આવતું ને એટલે લખવામાં નથી આવતું. મેઇન કારણ આ છે. એટલે લિસનિંગ, સ્પીકિંગ ઉપર કામ કરવું પડશે, સારું સારું સાંભળવું પડશે. એવા જ મિત્રોને રાખવાના ગ્રુપ સર્કલમાં કે જે લોકો તૈયારી કરવા માગતા હોય. ઓકે, એટલે તમારી પાસે સામે વહીવટી શબ્દો બોલતા હોય એ બોલે એટલે આપણે સાંભળીએ, એમાં આપણું સ્પીકિંગ થઈ જશે. આપણે બોલશું એટલે એમાં આપણું લિસનિંગ થઈ જશે. હવે ત્યારબાદ રીડિંગ અને રાઇટિંગ એ તો આપણે કરવાનું જ છે. હું તમને રીડિંગ તો કરાવવાનો છું અને રાઇટિંગ પણ કરાવવાનો છું. એટલે આ ચારે કૌશલ્યો પર કામ કરશું એટલે લેંગ્વેજમાં માર્ક આવે જ, ભાષામાં પ્રાવીણ્યતા આવે જ, 100% આવે. ઓકે, અહીંયા સુધી કંઈ કન્ફ્યુઝન? બાકી આગળ વધીએ. ઓકે, ડન. ચલો આગળ વધીએ. આ તો ખાલી પ્રસ્તાવના છે. હવે આગળ વધીએ આપણે. અભ્યાસક્રમ, ગુજરાતી મુખ્ય પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એમાં કંઈક આવા ટોપિક આવે છે, આવા મુદ્દાનો સમાવેશ થયેલો છે. જેમાં એક બાજુ મેં લખેલું છે નિબંધ છે, સોરી ગાઈસ, વિચાર વિસ્તાર છે, સંક્ષેપીકરણ છે, ગદ્ય સમીક્ષા છે, જાહેર નિવેદન છે, ચર્ચાપત્ર છે, પત્ર લેખન છે, અહેવાલ લેખન છે, ભાષાંતર છે અને વ્યાકરણ છે. આ મેં એક સાઈડ એટલા માટે લખ્યા છે કે આ ટોપિક જેટલા પણ છે આ બધા ટોપિક, આ જેટલા પણ ટોપિક છે આ બધા ટોપિક જીપીએસસીમાં પણ આવે, એસટીઆઈ ડીવાયએસઓમાં પણ આવે, સીસી એ ગ્રુપમાં પણ આવે છે. અને ત્યારબાદ હવે નવો હમણાં સિલેબસ આવ્યો છે રેવન્યુ તલાટી, એમાં પણ છે. આ બધા ટોપિક એમાં પણ છે. જ્યારે અહીંયા મેં આ બે ટોપિક અલગથી મૂક્યા છે. આ બે ટોપિક જે છે ઔપચારિક ઉદ્બોધન અને સંવાદ લેખન, આ બંને ટોપિક માત્ર ને માત્ર જીપીએસસીમાં આવે છે, જીપીએસસી મેન્સમાં આવે છે, જીપીએસસી ક્લાસ 1-2માં. ઓકે, સીસી એ ગ્રુપમાં પણ નથી અને રેવન્યુ તલાટીમાં પણ નથી, એસટીઆઈ ડીવાયએસઓમાં પણ નથી આ બંને ટોપિક. જ્યારે જે આ ટોપિક છે દ્રશ્ય લેખન, તમને એક ફોટો આપેલો હોય ને એના પરથી તમે શું સમજો એ તમારે લખવાનું છે તમારા શબ્દોમાં, એને કહેવાય દ્રશ્ય લેખન. આ ટોપિક જીપીએસસીના જૂના જે મેન્સનો સિલેબસ છે એમાં હતો, હવે એને કાઢી મૂકવામાં આવ્યો છે. ઓકે, એટલે આ જે હતી ઓલ્ડ જીપીએસસી છે સિલેબસ મેન્સનો એમાં હતો, હવે નવો જે જીપીએસસી મેન્સનો સિલેબસ આવ્યો છે એમાં દ્રશ્ય લેખન નથી. ઓકે, એમાં આટલા જ ટોપિક છે, આ બે અને આ બાકીના બધા. હવે આપણે શું કરશું કે આમાંથી એક એક ટોપિક 1 by 1 ઉપાડશું અને આપણે એના પર વાત કરતા જશું. એ પહેલાં હજી પણ ઇન્ટ્રોડક્શનમાં છે, ઘણું બધું છે. ઓકે, આગળ વધીએ. હવે જે આ ટોપિક છે તમારી સામે, તમને ઘણા બધા પ્રશ્નો હશે કે આ શું ટોપિક છે, ચર્ચાપત્ર શું છે સાહેબ, ને ઔપચારિક ઉદ્બોધન શું છે, ને આ બધું એક એક વસ્તુ સારી રીતે સમજશું. અત્યારે બધું કહી દઈશ ને એક પછી એક તો ગૂંચવાળો થઈ જશે બધું મિક્સમાં, એટલે અત્યારે કાંઈ હું વાત કરતો નથી પ્રોપર. આગળ વધીએ. ચલો, ડીકોડિંગ સિલેબસ, એટલે કે સિલેબસને ડીકોડ કરવાનું છે. આ તો નવું સાંભળ્યું સાહેબ, ગુજરાતી ભાષાના પેપરમાં ડીકોડિંગ સિલેબસ, આવું તો કોઈ દી સાંભળ્યું જ નથી મેં. છે, તમે જ્યારે લેંગ્વેજની પ્રિપરેશન કરો ત્યારે તમને દેખાવું જોઈએ, સામે આમ હોય તો પણ આપણે ખબર ના પડે કે આ શું કહેવા માગે છે. હવે હું તમને સમજાવું છું શું કહેવા માગું છું. ચલો 1 મિનિટ. ઓકે, સિલેબસ જે તમારો છે એમાં જે આપણે આગળ હમણાં ટોપિક જોયા, જેટલા પણ ટોપિક છે, મુદ્દા છે, આ જે મુદ્દાઓ છે એ 2 ભાગમાં ડિવાઈડ થાય છે મુખ્યત્વે. એક ભાગ એવો છે કે જ્યાં જીએસ મેટર કરશે, એટલે કે જે તમારી પાસે નોલેજ છે એ તમારું મેટર કરશે. ઉદાહરણ તરીકે કહું કે તમને મહિલા ઉપર કોઈ વસ્તુ પૂછે છે ને તમને મહિલા વિશે કાંઈ ખબર નથી, તમે એ ક્વેશ્ચનનો જવાબ આપી શકશો નહીં. ઉદાહરણ તરીકે હું એમ કહું છું કે ઇલેક્ટ્રિક વાહનો, હવે તમને એવી ખબર જ નથી કે ઇલેક્ટ્રિક વાહનો આવી ગયા છે, એવું માની લઈએ 2 મિનિટ માટે થઈને. હવે તમને ઇલેક્ટ્રિક વાહનો ઉપરનો કોઈ ક્વેશ્ચન આપે છે, તમારા માટે તો આ દુનિયા આખી નવી છે, તમે એમાં ક્વેશ્ચનનો જવાબ લખી શકશો? ભલે ને ફોર્મેટ આવડતું હોય, નહીં લખી શકશો. એટલે અહીંયા આ અમુક એવા ટોપિક છે કે એમાં જીએસ મેટર કરે છે, જીએસ આવડવું જરૂરી છે.
જેટલું આવડે એટલું 20%, 30%, 35%, 40%, 100% જેટલું પણ આવડતું હોય, પણ તમને ખબર તો હોવી જોઈએ કે આ ટોપિક શું કહેવા માંગે છે. ઓકે, અને બીજું જે છે, બીજો ભાગ એ છે પ્રોપર લેંગ્વેજ બેઝનો છે, એટલે કે ગુજરાતી ભાષા ઉપરનો છે. ગુજરાતી ભાષા ઉપરનો છે, એટલે કે અહીંયા તમને જીએસ નહીં આવડતું હોય ને તોય ચાલશે. ઉદાહરણ તરીકે તમને કહું છું કે તમને ગદ્ય સમીક્ષા છે, તમને ખબર હશે ગદ્ય સમીક્ષા એટલે શું? ઉપર એક ફકરો આપ્યો અને એમાં નીચે પ્રશ્નો પૂછ્યા હોય. હવે તમારી પાસે જે ફકરો છે ને એ જ તમારું ભગવદ્ ગીતા છે, એ જ તમારી બાઇબલ છે, એમ જ સમજવાનું. એ જે ફકરો છે એ 100% સાચો છે, ભલે તમે એનાથી વધારે જાણતા હોય. ઓકે, ભાઈ તમારા માટે એ ભગવદ્ ગીતા છે એમ માનીને તમારે આગળ વધવાનું છે. એટલે એમાં શું થશે? લેંગ્વેજ મેટર કરશે. ત્યાં તમારો ક્વેશ્ચન તમને આપેલો હશે, એમાં જ ક્યાંક જવાબ હશે, કાં તો તમારી પાસે લેંગ્વેજની પ્રાવીણ્યતા હશે તો તમને આવડી જશે. હવે સમજાવું કે શું કહેવા માંગુ છું. જો જીએસ બેઝમાં પહેલું આપણે ટોપિક હતો નિબંધ લેખન, તો નિબંધ અહીંયા આવે, નિબંધ અહીંયા પણ આવે છે, પણ વધારે અહીંયા આવે. ઉદાહરણ તરીકે કહું કે તમને 5 એસે આપ્યા, એક મહિલા ઉપર આપ્યો, એક પર્યાવરણ ઉપર આપ્યો છે, એક ઇકોનોમી ઉપર આપ્યો, એક સાયન્સ ટેક ઉપર આપ્યો અને એક કોઈ પણ બીજા વિષય ઉપર આપેલો છે. તમને એનું બેઝિક નોલેજ પણ નથી ખબર, તો તમે શું લખી શકશો એના પર નિબંધ? નહીં લખી શકશો. એટલે અહીંયા વધારે મેટર શું કરશે? જીએસ. તમે શું જાણો છો? હવે જીએસમાં બંને આવી જાય, જનરલ સ્ટડીઝ એ આવી જાય અને તમારું સોસાયટીનું નોલેજ પણ આવી જાય, બંને આવી જશે. આપણે આગળ વાત કરી લીધી છે. ઓકે, ત્યારબાદ આવે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તાર એટલે શું? કે સિમ્પલ છે કે વિચાર વિસ્તારમાં શું હોય કે એક પંક્તિ હોય, એનું તમારે શું કરવાનું? કે અર્થઘટન સમજાવવાનું છે. તો વિચાર વિસ્તાર એમાં કંઈ તમારે જીએસ નથી જરૂરી. વિચાર વિસ્તાર એટલે શું? કે તમને ગુજરાતી ભાષાની કોઈ પંક્તિઓ આપશે સારા સારા કવિઓની. હવે પંક્તિને તમે કેટલી હદ સુધી સમજી શકો છો ને એ તમારે લખવાનું છે. તો એમાં તમારે અહીંયા જીએસની જરૂર નથી, એમાં તમારે મેઇન જરૂર છે લેંગ્વેજ પ્રોફિશિયન્સી, એટલે કે ભાષાની પ્રાવીણ્યતા જરૂરી છે ત્યાં. એટલે વિચાર વિસ્તારમાં મેટર કરે છે આ, વિચાર વિસ્તાર. ચાલો, ભાષાની પ્રાવીણ્યતા. ત્યારબાદ પત્ર લેખન છે, ચર્ચા પત્ર છે, આ બધા જે ટોપિક છે એ બધા જીએસ બેઝ છે. ઓકે, ઉદાહરણ તરીકે તમને હેલ્થ ઉપર કોઈ પત્ર પૂછી લીધો, સ્વાસ્થ્ય ઉપર. હવે હેલ્થ ઉપર તમને સાવ કંઈ ખબર જ નથી, તમે શું લખી શકશો? એટલે બધા અહીંયા આવશે. પત્ર લેખન છે, ચર્ચા પત્ર છે. ત્યારબાદ હમણાં જ મેં વાત કરી ગદ્ય સમીક્ષા, ફકરો આપ્યો હોય એમાં જવાબ લખવાના છે, એ અહીંયા લેંગ્વેજમાં જશે કે ભાષા બેઝ છે, કે એમાં તમારી ભાષા ઉપરની પકડ હોવી જોઈએ. ગદ્ય સમીક્ષા. ત્યારબાદ 1/3 પૂછાય છે, સંક્ષેપીકરણ કહેવાય છે એને. એક ફકરો આપ્યો હશે, એ ફકરાનું 1/3 કરવાનું છે, એમાં કાંઈ જીએસની જરૂર નથી. જે પ્રશ્ન આપ્યો છે એમાં જ જવાબ છે, એમાંથી જવાબ ગોતીને લખવાનો છે. એ ફકરાને તમે કેટલો સમજી શકો એનું પછી તમે અર્થઘટન કરી અને તમારા શબ્દોમાં સાવ ઓછામાં ઓછા શબ્દોમાં સમજાવવું હોય, તમે કેવી રીતે સમજાવો એ લોકો ચકાસવા માંગે છે. એટલે એમાં તમારી ભાષાની પ્રાવીણ્યતા જોશે, મેઇન વસ્તુ એ છે. અને અહીંયા ભાષા તો જોશે જ, પણ ભાષાની સાથે શું જોશે? નોલેજ જોશે, ભેગું જ્ઞાન જોશે એ સેક્ટરનું. ઓકે, ત્યારબાદ જાહેર નિવેદન છે. ઘણા મિત્રોને જાહેર નિવેદન એટલે શું પ્રશ્ન થતો હશે, ડીપમાં જોશું. ઓકે, આગળ. ત્યારબાદ પ્રચારમાં ઔપચારિક ઉદ્બોધન છે, એ પણ જીએસ બેઝ પૂછાતું હોય છે. ઓકે, ઘણું બધું છે. દ્રશ્ય લેખન છે, સંવાદ લેખન છે. હવે મીઠાના અગરિયા સાથે થયેલા સંવાદ લેખન લખો, તૈયાર કરો. તો હવે મીઠાના અગરિયા શું કરે એ જ ના ખબર હોય અને ખાલી માત્ર એવો ક્વેશ્ચન આપેલો હોય કે તાજેતરમાં તમારો એક અગરિયા સાથે સંવાદ થયો છે, આ સંવાદનું વિસ્તૃત વર્ણન કરતો સંવાદ લેખન તૈયાર કરો. હવે અગરિયા શું છે એ જ નથી ખબર, તો તમે શું લખશો? ભલે ને ભાષા પ્રાવીણ્યતા જોરદાર લેવલની છે, અગરિયા શું કરે એ ખબર હોવી જોઈએ તો તમે લખી શકશો. એને કહેવાય જીએસ, એનું બેકગ્રાઉન્ડ, કે અગરિયા કામ ક્યાં કરે, એને સમસ્યાઓ કઈ સામનો કરવો પડે, તો તમે એના ઉપર ફોર્મેટ ઉપરથી સંવાદ લેખન લખી શકશો. એટલે સંવાદ લેખન છે, દ્રશ્ય લેખન છે. ઓકે, એટલે આ સ્પેસિફિકલી છે. ત્યારબાદ હજી અહીંયા ભાષા પ્રાવીણ્યતામાં જોઈએ ગ્રામર પૂછાય છે. અલગ અલગ એક્ઝામમાં અલગ અલગ માર્કનું, અમુકમાં 10 માર્કનું, અમુકમાં 20 માર્કનું. ઓકે, તો જે વ્યાકરણ પૂછાય છે તમને ગ્રામર સીધું, કે જે ભાષા પ્રાવીણ્યતા દર્શાવે છે. છંદ, અલંકાર, સમાસ એ આવડવા એ શું છે? ભાષા પ્રાવીણ્યતા. ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આવે છંદ, અલંકાર, સમાસ. ઓકે, એ જોવાનું છે આપણે આગળ. શબ્દ સમૂહ માટે એક શબ્દ, હા ઇંગ્લિશમાં આવે, પણ ઇંગ્લિશના શબ્દ સમૂહ માટે એક શબ્દ અલગ હોય, એના સમાનાર્થી વિરોધાર્થી અલગ હોય. ઓકે, એની વોકે બાકી અલગ છે, પણ અહીંયા કંઈક અલગ છે. એટલે તમારે અહીંયા લેંગ્વેજ સ્કિલ દર્શાવવા માટે થઈને આ લોકો પૂછે છે વ્યાકરણ સ્પેસિફિક થાય. ઓકે, એટલે આમાં અમુક ટોપિક એવા છે કે જે જીએસ બેઝ છે, અમુક ટોપિક એવા છે કે જે લેંગ્વેજ બેઝ છે, એનો તમને પહેલા ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ એક ટ્રાન્સલેશન પૂછે છે, ભાષાંતર.
એ પણ લેંગ્વેજ બેઝમાં જાય. ઉદાહરણ તરીકે મહિલાઓની સમસ્યા પર કોઈ તમને ફકરો આપી દીધો, એનું ટ્રાન્સલેશન કરવાનું છે. હવે તમારે મહિલાઓની સમસ્યાઓ તમારે નથી જોવાની અત્યારે, એ જોવાની હોત તો એ જીએસ બેઝમાં જાત. પણ તમારે કરવાનું શું છે, જે મહિલાની સમસ્યા આપી એનું તમારે ટ્રાન્સલેટ કરવાનું છે ઇંગ્લિશમાં અને અમુક ગુજરાતીમાં, ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં. ઓકે, એ કામ કરવાનું છે. તો ભાષાંતર છે એ લેંગ્વેજનો વિષય છે. ઓકે, ભાષા પ્રાવીણ્યતા માટેનું છે. એટલે આ 2 ડાયમેન્શન છે એ પેલા તમને ખબર હોવી જોઈએ કે અમુક ક્વેશ્ચન છે કે જેમાં લેંગ્વેજ મેટર કરતી હશે અને અમુક ક્વેશ્ચન છે કે જેમાં લેંગ્વેજ મેટર કરે છે પણ વધારે મેટર થોડુંક જીએસ કરે છે. કારણ કે જીએસ આવડતું હશે તો જ લખી શકશો. ઓકે, આગળ વધીએ. અહીંયા સુધી કંઈ કન્ફ્યુઝન હોય તો કહેજો. ઓકે, ચલો. સ્ત્રોતો. હવે ગુજરાતી ભાષાની તૈયારી કરો છો એ પહેલાં શું શું સ્ત્રોતો તમારા ધ્યાનમાં હોવા જોઈએ કે એ પ્રમાણે તમારે આગળ તૈયારી કરવાની છે. તો કયા કયા સ્ત્રોતોને આપણે મહત્વ આપવું જોઈએ એના વિશે ચર્ચા કરીએ આપણે થોડીક એવી. સૌથી પહેલાં મેગેઝિન જોઈએ. જેટલા પણ મેગેઝિન આવે છે, સાપ્તાહિક હોય કે મહિને આવતું હોય કે વર્ષે આવતું હોય, જ્યારે પણ આવતું હોય, જે પણ મેગેઝિન છે એ ગુજરાતીના કયા કયા ફેમસ મેગેઝિન છે કે જે તમારે વાંચવા જોઈએ તમારા ફ્રી સમયમાં. ઉદાહરણ તરીકે કહું છું, તમે બધા પાક્ષિક અને યોજનાથી તો વાકેફ હશો. પાક્ષિક અને યોજના મેગેઝિન છે. ત્યારબાદ વધારે વાંચન કરવું હોય ગુજરાતી ભાષા માટે તો ન્યૂ ઇન્ડિયા તરીકે કરીને આવે છે, જે પાક્ષિકની જેમ જ આવે છે. ઓકે, ત્યારબાદ આગળ વાંચવું હોય, એક ગુજરાત મેગેઝિન છે, એક કુમાર મેગેઝિન છે, ગુજરાત સાહિત્ય એકેડમીનું છે, કુમાર છે. આ એક્સ્ટ્રા વાંચન માટેના છે. ઓકે, હું અત્યારે તમને સ્ત્રોત આપું છું કે તમારે ફ્રી ટાઈમમાં જ્યારે તમે ફ્રી હોય ત્યારે આવા વાંચન કરવાનું. આનાથી શું થશે કે તમારી લેંગ્વેજ ઉપરની પ્રોફિશિયન્સી વધશે, ભાષા ઉપરની પકડ વધશે. જેટલા વધારે હાર્ડ શબ્દો વાંચશો ને એટલું જ લખાણમાં હાર્ડ શબ્દો આવશે. જેટલું લખાણ સોફ્ટ લખશો એટલા તમારા વિચારોમાં શબ્દો પણ સોફ્ટ આવેલા હશે. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક આપણું વાંચન વધારે મજબૂત કરવું પડશે ને વાંચન બાદ લેખન પણ મજબૂત કરવું પડશે. શબ્દો આપણને આવડતા હશે તો લખી શકશું ને, એટલે એના માટે થઈને આપણે આ બધું કરવું પડશે. ઓકે, ત્યારબાદ બીજો સ્ત્રોત છે ન્યૂઝપેપર. યુટ્યુબમાં ઘણી બધી ચેનલો ચાલે છે. એડિટોરિયલ એનાલિસિસ કાયમ સવારે 7 વાગે 8 વાગે આવી જાય, ઘણા બધા લેખો લે અને એનું એનાલિસિસ કરવા બેસી જાય છે. તો એક શા માટે ઇમ્પોર્ટન્ટ છે કે છાપામાં ઘણા બધા જે રાઇટર હોય, રાઇટરનો આખો વ્યૂ બતાવ્યો હોય અને એમાં એક જ રાઇટર ના લખતો હોય, ઘણા બધા રાઇટર લખતા હોય. એટલે તમને બધી તરફથી એનો એરિયા ખબર પડી જાય કે આમાં શું સમસ્યા છે, આનું શું નિરાકરણ લાવી શકાય, આમાં કેવી રીતે આગળ વધવું જોઈએ. એટલે ત્યાંથી તમને ઘણા બધા વ્યૂ મળે. એટલે ત્યાંથી તમને એક વસ્તુ શું મળે કે તમારો 360 ડિગ્રી એપ્રોચ બનવા માંડે. ધીમે ધીમે તમે મલ્ટી ડાયમેન્શનલ વિચારવા માંડો. કારણ કે છાપું વાંચો ને ત્યાં તમને ઘણું બધું નવું જાણવા મળે કે હા આવું છે, મહિલાઓને આ પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, મને તો ખબર નહોતી. તમારામાં એક નવો વિચાર આવે, એ જ્યારે વાંચવાથી આવે. એટલે ન્યૂઝપેપર વાંચો ડેઈલી, એમાં શું આવે, એક તો એડિટોરિયલ આવતા હોય એ વાંચવાના. બીજું શું વાંચી શકાય, એક પૂર્તિઓ આવતી હોય છે. ગુજરાત મેગેઝિનમાં ગુજરાત જે છાપું આવે છે એમાં તમે સાંભળેલી પૂર્તિઓ હશે. રવિ પૂર્તિ છે, સદ્દલ છે, ઝગમગ છે, આ બધી પૂર્તિઓ વાંચવી છે. ઝગમગનું નામ મેં શા માટે લીધું અહીંયા કે અમુક એવા વિદ્યાર્થીઓ હોય કે જે ઇંગ્લિશ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય, એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય. હવે એને સામાન્ય ગુજરાતી પણ લખતા વાંચતા ના આવડતું હોય, ત્યારે એને પાયાથી શીખવાડવા માટે થઈને ઝગમગનો સહારો લેવામાં આવે. એમને ઝગમગ નું વાંચન કરાવવામાં આવે. એક બાળ વિશ્વ નામનું મેગેઝિન આવે છે, એ પણ એમને વચવામાં આવે છે. એમાં શું હોય, નાની નાની સ્ટોરી હોય, સામાન્ય શબ્દો હોય કે જે આપણે સરળ ભાષામાં બોલતા હોય એવા શબ્દોનું એક ચિત્ર આપી અને બાજુમાં શબ્દો લખીને સમજાવેલું હોય રમૂજી. એટલે એમાંથી એ વિદ્યાર્થી તરત શીખે. ત્યાંથી ધીમે ધીમે એ પાપા પગલી ભરતો એ ગુજરાતી ભાષામાં આગળ પ્રાવીણ્યતા લઈ શકે. એના માટે થઈને બાળ વિશ્વ છે, અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે પૂર્તિઓ છે, પૂર્તિઓમાં લખવું હોય તો લખી લેજો. સતદલ છે કે જે બુધવારે આવે છે, રવિ પૂર્તિ છે કે જે રવિવારે આવે છે, ત્યારબાદ ઝગમગ મેં કીધું જે શનિવારે આવે છે. ઝગમગ કોને વાંચવાનું કે જે વ્યક્તિ ઇંગ્લિશમાંથી બિલોંગ કરે છે, એ જે વ્યક્તિને ગુજરાતી સારી રીતે લખી શકે થોડું ઘણું, એને કાંઈ જરૂર છે નહીં. ઓકે, ત્યારબાદ આપણે ન્યૂઝપેપરનું જોઈ લીધું છે. હવે ન્યૂઝપેપર બાદ આપણે જોઈએ ત્યારબાદ બીજું શું જોઈ શકીએ. એક આપણે ખરાબમાં ખરાબ ટેવ હોય ને એ છે સોશિયલ મીડિયાનું એટ્રેક્શન. જ્યારે હોય ત્યારે મોબાઈલ લઈને મંડી પડીએ છીએ, આમ જ ચાલતું હોય, બીજું કાંઈ ચાલતું ના હોય. ચાની ટપરી ઉપર એ જ હોય, લાઇબ્રેરીમાં બેઠા બેઠા એ જ હોય, રાતે સુવા પહેલાં પણ એ જ હોય, સવારે ઉઠીને આરામથી લઈ અને માંડીને બધી જગ્યાએ એ જ હોય. જમતા પણ અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ તારક મહેતા જોતા હોય, મોબાઈલ દૂર થતો જ નથી.
અરે જોવો છે ખાતા ખાતા, મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ જે આપણું મોબાઈલનું એડિક્શન છે હવે એનો આપણે સારી રીતે ઉપયોગ કેમ કરી શકીએ એની વાત કરું છું. ખાતા ખાતા તારક મહેતા જોવાનું, પણ ખાઈ લીધા બાદ જ્યારે ચાની ટપરી ઉપર બેઠા છીએ ત્યારે મિત્રો સાથે બેઠા હોય ને ઇન્સ્ટાગ્રામમાં રીલો ફેરવતા હોઈએ, એની જગ્યાએ શું કરવાનું, ત્યાં તમારે એવું કરવાનું, ટ્વિટરનો ઉપયોગ કરો મોબાઈલમાં. ટ્વિટર, આ બધાના હું હમણાં નમૂના બતાવીશ કે વાંચવાથી શું ફરક પડે છે, કેવા કેવા શબ્દો એમાં વાપરેલા હોય. ઓકે, ટ્વિટરનો ઉપયોગ કરો સોશિયલ મીડિયામાં, તમે એ એક સારામાં સારું કરી શકો છો. ત્યારબાદ બીજું, મોબાઈલમાં PIBના લેખો વાંચો. PIBના 2 છે, એક ગુજરાત છે અને એક ઇન્ડિયા છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, કે જેમાં સતત લેખો આવતા હોય છે. ઓકે, ક્યાંય પણ કોઈ મિનિસ્ટરે કે કોઈ PM કે CM કે કોઈએ પણ કોઈ પણ જગ્યાએ મોટું ઉદ્ઘાટન કરેલું હોય, ત્યાં કોઈ સારી સ્પીચ આપેલી હોય તો એનો આખો લેખ આ લખેલો હોય. એમાં તમને વોકેબ મળશે, સારા વાક્યો મળશે, સારું સારું જાણવા મળશે, ઘણું બધું GS મળશે, ઘણા બધા તમારા વ્યૂ ખુલશે, ઘણું બધું થશે. તો એ વાંચવું પડશે. આ ક્યારે કરવાનું, ચાની ટપરી પર બેઠા હોય ત્યારે ફ્રી ટાઈમમાં આ કરી લેવાનું બેઠા બેઠા. ભાઈબંધને એમ જ લાગવું જોઈએ કે આ તો રીલ સ્ક્રોલ કરે છે, કાં તો આ તો ઇન્સ્ટાગ્રામમાં કોઈકને લાઇક કરી રહ્યો છે ત્યારે ફોટોને. આપણે એવું નહીં, આપણે શું કરવાનું, આ કરવાનું. કારણ આપણે 3 મહિના જ આ કરવું છે. 3 મહિના પછી PDFમાં નામ આવી જશે ને નામ આવી જશે પછી કંઈ ચિંતા છે જ નહીં. પછી આખો દી કરો ને સ્ક્રોલ રીલુને, પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. ઓકે, અત્યારે સંઘર્ષનો સમય છે ત્યારે સંઘર્ષ પૂરેપૂરો કરી લેવાનો. એટલે ટ્વિટરનો ઉપયોગ કરી શકો, PIBનો પણ તમે ઉપયોગ કરી શકો કે જે તમને તમારા મોબાઈલમાં મળી શકે. PIB સાઇટ છે, વેબસાઇટ, તમે સર્ચ કરશો PIB ગુજરાત, PIB ઇન્ડિયા એટલે આવી જશે. અને એમાં પછી મિનિસ્ટ્રી વાઇઝ આખા બધા આવતા હોય લેખો. તમને એમ થાય કે આજે મારે PM ક્યાંક વિઝિટમાં ગયા છે, એમનો લેખ વાંચવો છે, તો વાંચી લ્યો એમાંથી ખોલીને. એમાં ઇંગ્લિશમાં પણ હોય ને ગુજરાતીમાં પણ હોય. તમારે ગુજરાતીનું ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે તો ગુજરાતીમાં વાંચો, ઇંગ્લિશ નથી આવડતું તો એ વાંચો, ઇંગ્લિશમાં કરીને વાંચો. ઓકે, એટલે આ પણ તમે કરી શકો છો. ટ્વિટરનું છે, PIBનું છે, એ પણ કરી શકો, જે સોશિયલ મીડિયા રિલેટેડ છે. ત્યારબાદ હજુ જો હાઈ લેવલ સુધી જવું છે તો તમારે નોવેલ્સ વાંચવાનું ચાલુ કરવાની, નવલકથાઓ. ઓકે, નોવેલ્સ વાંચવાનું ચાલુ કરો. ગુજરાતી સાહિત્યની જેટલી પણ નોવેલ્સ છે સારી સારી એ વાંચવાનું ચાલુ કરો. ઉદાહરણ તરીકે સરસ્વતી ચંદ્ર છે, નોર્થ પોલ છે, રામબાઈ છે, અકુપાર છે, માનવીની ભવાઈ છે. આ ઘણી સારી સારી નોવેલ્સ છે. હજી તો ઘણી બધી છે કે જે સારા સારા લેખકો છે એમની નોવેલ્સ ચાલુ કરો ફ્રી ટાઈમમાં. જ્યારે કંટાળો આવે ત્યારે એક નોવેલ લઈ લેવાની, 1 મહિને 2 મહિને જ્યારે પૂરી થાય ત્યારે. એમાં જ તમને ઘણું બધું નવું જાણવા પણ મળશે અને તમારું ગુજરાતી પ્રત્યેની પ્રાવીણ્યતા પણ વધશે. આ બધું ફ્રી ટાઈમમાં કરવાનું છે. ઓકે, એટલે નોવેલ્સમાં તમે લઈ શકો છો. હવે જો સારી એવી ગુજરાતી ઉપર થોડી ઘણી પકડ છે, વાંચતા પણ આવડે ને લખતાય આવડે છે, નથી વાંધો આવતો અને વિચારો પણ આવે છે, આટલું છે, તો મિનિમમમાં મિનિમમ શું કરવાનું તમારે ખાસ એ તમને કહું છું. આ બધું નથી કરવાની જરૂર. આમાંથી કરવાની શું જરૂર છે, એક તો મેગેઝિનમાં તમારે કોઈ એક પકડી લ્યો. અત્યારે હાલ પાક્ષિક પકડવું તો પાક્ષિક, યોજના પકડવું તો યોજના, બેય કરવું હોય તો બેય કરો, કોઈ પણ એક પકડી લ્યો. ત્યારબાદ બીજું શું કરવાનું, ન્યૂઝપેપરમાં ખાસ ધ્યાન રાખવાનું, એક કાયમનું એક એડિટોરિયલ વાંચી લેવાનું, એક અંગ્રેજીનો અને એક ગુજરાતીનો. વાંચવાનો કેવી રીતે, ઉદાહરણ તરીકે યુદ્ધ ચર્ચામાં છે તો આ અઠવાડિયું હું યુદ્ધના જ આર્ટિકલ વાંચીશ. હવે આવતા અઠવાડિયે કાંઈ પોષણ ઉપર ચાલી રહ્યું છે, પોષણ પખવાડિયું હાલી રહ્યું છે તો પોષણ ઉપર જ હું વાંચીશ. એના પછીના અઠવાડિયે વન ઉપર ચાલી રહ્યું છે, ફોરેસ્ટ ઉપર, તો ફોરેસ્ટ ઉપરના જ આર્ટિકલ વાંચીશ આખું અઠવાડિયું. એવું ફિક્સ જ કરી દેવાનું, એટલે ત્યારે હું એ જ વાંચીશ એડિટોરિયલમાં. ત્યાંથી ભાષાનું ઇમ્પ્રુવમેન્ટ આવશે. પૂર્તિમાં ફિક્સ કરો કે 1 કે 2 લેખ વાંચીશ બસ. આ તો બુધવારે અને રવિવારે જ આવે છે. ત્યારબાદ આ ક્યારે કરવાનું છે તમારે, ટ્વિટર અને PIB આ તમારા ફ્રી ટાઈમમાં, કે જ્યારે તમારો ટાઈમ તમે વાંચવામાં નથી કાઢતા ત્યારે ઇન્વેસ્ટ કરવાનો છે. અહીંયા લાઇબ્રેરીમાં બેસીને આ કામ નથી કરવાનું. આ કામ ક્યાં કરવાનું, ચાની ટપરી પર બેઠા બેઠા ફાંકા મારતા મારતા આ કરી લેવાનું. ઓકે, ટાઈમ બચાવવાનો છે આપણે. કાં તો એવું કરવાનું, રાતે સૂતા પહેલાં એક વખત મોબાઈલમાં આપણે આમ કરતા હોય ને કે જોઈ લો, હાલ ને વોટ્સએપમાં શું આવ્યું, કોઈનો મેસેજ આવ્યો, ઇન્સ્ટાગ્રામમાં કોઈનો મેસેજ આવ્યો, સ્નેપચેટમાં કોઈની આવી છે કોઈ, તો એ વસ્તુ જોતા હોઈએ ત્યારે એ નહીં કરવાનું, ત્યારે એકવાર ટ્વિટર જોઈ લેવાનું કે આજે કોઈ ગુજરાતમાં કોઈ ગુજરાતીમાં ટ્વિટર કર્યું છે, ત્યાં કોઈ સારા શબ્દ છે, એકવાર વાંચી લઉં બસ, આજની શું અપડેટ છે, બસ આટલું કરો. અને નોવેલ્સ વાંચવી હોય તો વાંચવાની, જે પ્રમાણે તમારી પાસે સમય છે એ પ્રમાણે. આ થઈ સ્ત્રોતોની વાત. હવે હું તમને એક એક એનું ઉદાહરણ આપું, તમને દેખાડું કે કેવી રીતે તમને હેલ્પફુલ થાય એની વાત કરીએ આપણે આ વાંચવાથી. ચલો જો, આ છે ટ્વિટર ઉપરનો એક ટ્વીટનો સ્ક્રીનશોટ લીધેલો છે, CMO ગુજરાત એમના દ્વારા ટ્વીટ કરેલું છે. હવે ખાલી આપણે એનો પહેલો ફકરો વાંચીને આપણે અહીંથી ઘણું બધું જાણવા મળશે. જો, માનનીય વડાપ્રધાન શ્રીએ આ અવસરે આપણે શું લખતા હોય, પ્રસંગે, આપણા મનમાં પહેલો શબ્દ શું હાઇલાઇટ થાય, પ્રસંગ. એમને શું લખ્યું, અવસરે. તો આપણા લખાણમાં અવસરે શબ્દ આવવો જોઈએ.
પાછલા 11 વર્ષમાં દેશમાં પરિવહન ક્ષેત્રે આપણો શબ્દ આવતો જ નથી ઘણા બધા વિદ્યાર્થીઓને. ટ્રાન્સપોર્ટેશન આ જ શબ્દ ગુજરાતીમાં પણ હાલ્યો જાય છે. એટલે પરિવહન ક્ષેત્ર, જેને જે અઘરો લાગે અલગથી લખી લેવાનો શબ્દ. કોઈ વાક્ય અઘરું લખ્યું એ અલગથી લખી લેવાનું, કોઈ સારું વાક્ય લખ્યું એ પણ અલગથી લખી લેવાનું. એટલે આવું અવસરે, પરિવહન ક્ષેત્રે, અભૂતપૂર્વ પરિવર્તનની રૂપરેખા, આવું આપણા લખાણમાં આવતું જ નથી. આ વહીવટી ભાષા છે. ઓકે, અભૂતપૂર્વ પરિવર્તનની રૂપરેખા. પછી આ અમૃત ભારત રેલવે સ્ટેશનોને વિકાસ ભી વિરાસત ભીનો મંત્ર. આ એક કેચી લાઈન મળી અહીંયાથી કે વિકાસ ભી વિરાસત ભી. ઓકે, તો આ તમે આનો ઉપયોગ તમારા જીએસના આન્સરમાં પણ કરી શકો. આવું મટીરિયલ તમારે અલગથી તમારે જાતે તારવતા શીખવું પડશે. કારણ શું કરવા કે આ કરશો ને તો તમારી જોડણીની ભૂલો પણ ઓછી થઈ જશે. સિમ્પલ છે. ઘણા બધા મિત્રોને ક્વેરી હોય કે સાહેબ જોડણીમાં ભૂલો બહુ પડે, અહીં લખવું હોય તો અહીં ના લખી શકે, ત્યાં લખવું હોય તો ત્યાંની માથે અનુસ્વાર ના કરે, ભૂલી જાય. એટલે આવા જે સામાન્ય ભૂલો થાય છે એનું કારણ શું કે એ વ્યક્તિએ વાંચન એટલું કરેલું જ નથી, લેખન એટલું કરેલું જ નથી જેટલું જોઈતું હતું એટલું. ઉદાહરણ તરીકે આમાંથી કોઈ એક શબ્દ છે, ઉદાહરણ તરીકે માનનીય. હવે એની જોડણી કેમ આવે એ બધું આપણે આને જો આની સાચી પાડવી હોય તો શું કરવાનું? સિમ્પલ છે. આ માનનીય શબ્દ છે ને એને ખાલી સવારે ઉઠી અને 30 દિવસ એક વાર વાંચી લેવાનું. 30 દિવસ આને જોશો ને એટલે 31મા દિવસે જોયા વગર તમે માનનીયની જોડણી સાચી લખશો. કોઈ પણ શબ્દ હોય એને તમારી સામેથી એ શબ્દ વારંવાર પસાર થવો જોઈએ. વારંવાર પસાર થશે ને એટલે ઓટોમેટિક તમારા લખાણમાં એ શબ્દની જોડણી જેવી હશે એવી જ આવશે. અભૂતપૂર્વ રસવાવાળું આવે કે દીર્ઘાવાળું, ઘણાને આ જ કન્ફ્યુઝન હોય. આ જોવો 20 દિવસ 30 દિવસ જે શબ્દ અઘરો લાગે એને કાયમ જોવો, અલગ જગ્યાએ લખી લેવાનું. કાયમ જોઈ રાખશો ને એટલે ઓટોમેટિક તમારા એ છે ને મગજમાં સ્ટોર થઈ જશે, પાછલા મગજમાં. ચલો, આ બધું છે. પછી વડાપ્રધાનશ્રીએ ઓપરેશન સિંદૂરને ન્યાયનું પ્રતીક ગણાવ્યું. ઓકે, તો તમે અહીંથી એક વસ્તુ એ પણ ખબર પડી કે ઓપરેશન સિંદૂર, હવે જે લોકોને ઓપરેશન સિંદૂર ના ખબર હોય એને અહીંથી જાણવા પણ મળશે કે આ લોકો કંઈક સર્ચ કરું ઓપરેશન સિંદૂર શું છે, એને કેમ ન્યાયનું પ્રતીક કીધું, થોડુંક જાણવા માટે ઉત્સુકતા આવશે અને એના પર આપણો કોઈ પ્રશ્ન આવશે તો આપણે સોલ્વ પણ કરી શકશું. ત્યારબાદ જો અહીંયા એક હજી એક છે ઇઝ ઓફ લિવિંગ. આ ટ્વિટર છે, ટ્વીટ કરેલું. આને શું કરવાનું? ચાની ટપરી પર બેઠા બેઠા વાંચી જવાનું. બસ સારું લાગે એ આપણે મનમાં યાદ રાખવાનું કે મારા જઈને બુકમાં લખવાનું છે, ખાલી 5 શબ્દ મારા બુકમાં લખવાનું છે. સિમ્પલ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. આ છાપામાં આવેલું, છાપામાં ઘણી વખત આવા ફોટા જોયા હોય અને નીચે થોડુંક એવું વર્ણન કરેલું હોય અને ક્યાંક ને ક્યાંક આવા જ છાપાના ફોટામાંથી જીપીએસસીમાં પૂછાતું હતું દ્રશ્ય લેખન. એક ફોટો મૂકી દઈને આ ફોટા તમે શું સમજો એ તમારે લખવાનું હોય. તો આવા ફોટા જોવાના પછી તમારે શું કરવાનું? અહીંયાથી શીખવાનું શું છે ગુજરાતી ભાષાના પેપરમાં કે તમારા વિચારો ખોલવા પડશે. તમારે એ વિચારવાનું 5 મિનિટ બેસીને ફ્રી ટાઈમમાં કે આ દ્રશ્ય જોતા મને કયા કયા આયામોમાં ખબર પડે છે. ઓકે, કે આ બેન થોડાક નારાજ છે એમ, કાં તો ગુસ્સે થઈ ગયા છે એવું દેખાઈ રહ્યું છે. એવું નથી જોવાનું આપણે. આમાં કયા કયા આયામો કનેક્ટ કરી શકો ને તમારે એ જોવાનું છે કે આમાં હું પર્યાવરણને કેમ લિંક કરી શકું, આમાં હું ગરીબીને કેમ લિંક કરી શકું, આમાં હું મહિલાઓની સમસ્યાઓને શું લિંક કરી શકું, આમાં હું બાળકોના પોષણને કેવી રીતે લિંક કરી શકું. કયું વસ્તુ ક્યાં લિંક થાય એ વિચારવાનું છે, બ્રેન સ્ટોર્મિંગ કરવાનું છે આ ફ્રી ટાઈમમાં. મેન્સમાં જ્યારે ભાષાનું પેપર આપો ત્યારે આ બધું કરવું પડશે. બીજું, આવું લખાણ વાંચો. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છે કે તું રાખતું કોણ છાનું. બધાએ સાંભળેલી છે. હવે જ્યારે આપણને આનું દ્રશ્ય લેખન કહેવામાં આવે ને કે કરો, ત્યારે 100માંથી 90 વિદ્યાર્થી આ પંક્તિ લખે જ નહીં. આ પંક્તિ એને હાવ આવડતી હોય, ગોખાયેલી હોય, વર્ષોથી સાંભળતા આવતા હોય તો પણ આપણા લખાણમાં એ નથી આવતું કે માતાનો નિસ્વાર્થ પ્રેમનું વર્ણન કરતી પંક્તિ. એવું આપણા લખાણમાં આવતું જ નથી. એટલે આવું આપણા લખાણમાં આવવું પડશે, જોશે તો થશે. ત્યારબાદ આગળ વધીએ. આ પીઆઈબીનો લેખ છે. પીઆઈબીમાં તમે જ્યારે વાંચો છો આખા લેખ, એમાં કોઈ પણ સ્પીચ આપેલી હોય એનો લેખ છે. કોનો છે? આ છે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. એમનો આખો આ છે પીઆઈબી. એમાં આખો લેખ આપેલો છે. ક્યાંનો આપેલો છે? પર્યાવરણ દિવસની ઉજવણી માટે ઝુંબેશ હાથ ધરવાની. ઓકે, આ વાંચો. આમાંથી ઘણું બધું તમને જાણવા મળશે. મિશન લાઈફ વિશે જાણવા મળશે, કોઈ એક થીમ વિશે જાણવા મળશે, કોઈ સારા શબ્દો ઉપર ખબર પડશે, સોશિયલ મીડિયા કેમ લખાય એ ખબર પડશે, પ્લેટફોર્મની જોડણી કેવી હોય એ ખબર પડશે. ત્યારબાદ આગળ વધીએ. આ WED શું છે એ ખબર પડશે. ટકાઉ વિકલ્પોના વિકાસને, આવું ઘણું બધી વોકેબ હશે કે જે તમારા માટે અમુક નવી હશે, તમને આમાંથી જાણવા મળશે. ઉપરથી બીજું શું થશે? આ વાંચશો ને તમારા વિચારો ખુલશે. ઉદાહરણ તરીકે તમને આવો ક્વેશ્ચન એવો આપી દે પત્ર લેખનમાં કે તાજેતરમાં આવનારા દિવસોમાં કોઈ એક જગ્યાએ વિશ્વ વન દિવસની ઉજવણી કરવાની છે. તો આ વિશ્વ વન દિવસની ઉજવણી કરવાની હોવાથી તમારે કંઈ એક ઝુંબેશ ચલાવવાની છે. આ ઝુંબેશ માટેના સૂચનો આપો.
તો આવું કંઈક વાંચેલું હશે ને કે ભારત સરકાર કરી રહી છે, તો આપણે પણ કરી શકીએ. વાંચ્યું હશે તો આવડશે, બાકી નહીં વાંચ્યું હોય તો પછી ત્યાં શું આવે આપણે લખાણમાં? જાગૃતતા ફેલાવવી જોઈએ, પોસ્ટર અને બેનરો લગાડવા જોઈએ. આપણને બસ આ 2 જ પોઈન્ટ આવડે, ત્રીજો પોઈન્ટ આવડતો જ નથી. અને ગામ આખાનો આ 2 જ પોઈન્ટ પહેલા પોઈન્ટ હોય, પછી આડાવડી વાતો ગોળ ગોળ ફેરવતા હોય, એ નથી કરવાનું. વાંચન વધારવું પડશે. ઓકે, ત્યારબાદ આ પાક્ષિક છે. પાક્ષિકની પણ વાત કરી હતી સ્ત્રોતમાં આપણે. પાક્ષિકનું જે આ પહેલું પેજ આવે ને, પહેલા પેજનો છે ફોટો, એમાં પહેલા પેજમાં આ હાઇલાઇટેડ વસ્તુ હોય કે અંદર ક્યાં ક્યાં લેખો લખ્યા છે ને ટાઇટલ હોય ખાલી. આ ટાઇટલ એ ઘણા મિત્રો નથી વાંચતા. આમાંથી તો કેટલો ઘણો ક્રક્સ પડેલો છે, ક્રક્સ પડેલો છે. ઉદાહરણ તરીકે પહેલું ટાઇટલ છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા. ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા શું કહ્યું છે? વન અર્થ વન સન વન ગ્રીડનો મંત્ર આપ્યો. ઘણા મિત્રોને આ નહીં ખબર હોય, એના માટે નવું હશે, વન અર્થ વન સન ને વન ગ્રીડ. તો આપણે આપણી બુકમાં લખી લેવાનું કે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે થઈને પીએમએ આવું કીધેલું છે. જ્યારે હું ઉર્જા સુરક્ષા ઉપર વાત કરી રહ્યો છે ત્યારે આ મંત્રને હું ત્યાં લિંક કરી શકીશ. ઓકે, ત્યારબાદ બીજી વસ્તુ છે, ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા કેચ ધ રેન કેમ્પેન ચલાવેલું છે. આ પણ ઘણા મિત્રો માટે નવું હશે. આવી વસ્તુ તમારે અલગ અલગ લખવી પડશે. આ બધું હું શીખવાડીશ ધીમે ધીમે, પણ આ તો હું તમને મહત્વ સમજાવું છું આ વાંચનનું. પણ તમે આ બધું વાંચ્યું અત્યાર સુધીમાં આપણે બધું, એમાં તમે જોયું કે ક્યાંય પણ કોઈ પ્રાદેશિક બોલીમાં લખાણ લખેલું હોય? નહીં હોય. ગુજરાતી ભાષામાં, વહીવટી ભાષામાં લખાણ લખેલું છે. એટલે કે ગુજરાતમાં, ગુજરાતનો છેવાડાનો કોઈ પણ માણસ હોય, એ હોય કચ્છનો કે કોઈ પણ ડાંગ જિલ્લાનો કે સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લાનો કે કોઈ મધ્ય ગુજરાતના જિલ્લાનો, કોઈ પણ જગ્યાએનો નાગરિક હોય ગુજરાત સરકારનો, એ વાંચે તો એને સમજાય. એની લોકબોલીમાં ભલે બીજું કહેતા હોય પણ એને આ તો ખબર હોય. એ એનો મેન મહત્વનો મોટિવ છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. આ પણ પાક્ષિકનો જ એક લેખ છે. ઓકે, હવે લાસ્ટ ટોપિક ઇન્ટ્રોડક્શન માટેનો આપણો આજનો છેલ્લો, કે આપણે કેવી રીતે આગળ વધશું. ઇન્ટ્રોડક્શન પૂરી થઈ ગઈ કે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, મેં બધી વાત કરી દીધી. કે આ સ્ત્રોત અપનાવવા એ પણ મેં કહી દીધું છે. હવે આપણે કયા ડાયમેન્શનમાં કઈ રીતે આગળ વધવાના છે એની સ્પષ્ટતા કરી લઈએ. ઓકે, અહીંયા સુધીમાં કાંઈ કન્ફ્યુઝન હોય તો જણાવજો, બાકી આગળ વધીએ. ચલો, ઓકે, ડન. ચલો આગળ વધીએ. ચલો હવે થોડુંક જ છે, પૂરું થવા આવ્યું છે. જો સૌથી પહેલા સફર આપણી કેવી હશે, એમાં પહેલું પગથિયું આપણું પહેલું શું છે કે આપણે પહેલું પગથિયું એ છે વાંચન અને લેખન કેવી રીતે કરશું એ પહેલા સમજશું. હું તમને 3 થી 4 લેક્ચર લઈશ, પાક્ષિક ઉપરના, યોજના ઉપરના, છાપાના લેખ લઈને આવીશ, ટ્વિટર ઉપરથી ટ્વીટ લઈને આવીશ ને સમજાવીશ કે આવું કેવી રીતે લખવું, ક્યાં અલગથી તારવવું, કેવી રીતે કરવું, વાંચવું કેવી રીતે એને, અને પછી આપણે લખાણમાં કેમ આવવું. એના માટે આપણે પહેલાં આ વિડીયો જોશું કે સૌથી પહેલાં આ જરૂરી છે. સૌથી પહેલાં નિબંધનું ફોર્મેટ, ચર્ચાપત્રનું ફોર્મેટ, પત્રનું ફોર્મેટ કામનું નથી. પહેલાં વાંચતા આવડવું જોઈએ, સારું વાંચન હોવું જોઈએ આપણી પાસે, અને ત્યારબાદ લેખન પણ હોવું જોઈએ. ઓકે, એટલે એ કરશું. ત્યારબાદ બીજા સ્ટેપમાં આપણે શું કરશું, ટોપિક વાઇઝ આગળ વધશું. ટોપિક વાઇઝ શું આગળ વધશું? ટોપિક વાઇઝ પહેલી વસ્તુ છે કે ટોપિકમાં આપણે સૌથી પહેલાં જોશું એનું ફોર્મેટ. ફોર્મેટ જોઈ લીધા બાદ આપણે શું કરશું કે એનો એક મોડેલ આન્સર જોશું. એક મોડેલ આન્સર હું આપીશ. મોડેલ આન્સર જોયા બાદ આપણે જે ટોપર્સ છે એના પેપર જોશું કે એમણે કેવું લખ્યું, અને ત્યારબાદ આપણું આવશે રાઇટિંગ. શું આવશે? રાઇટિંગ. રાઇટિંગ 2 પક્ષે હશે, એક તમારું હોમવર્કમાં પણ હશે ને એક ક્લાસરૂમમાં પણ હશે, બંને પક્ષે હશે. રાઇટિંગ થશે, અને રાઇટિંગ થયા બાદ આપણે લાસ્ટમાં છેલ્લું આપણું સ્ટેપ હશે એ હશે ડિસ્કશન. એટલે આપણે એના પર ચર્ચા વિચારણા કરશું લાસ્ટમાં. ઓકે, લાસ્ટ આમાં ભેગું હશે ટોપિક ડિસ્કશન, કે હવે કેવું લખવું જોઈએ. લખાઈ તો ગયું, હવે એમાં સારું લખવા માટે, ઇમ્પ્રુવમેન્ટ માટે શું શું કરી શકાય એ બધું હું વધારે ડીપમાં સમજાવીશ ત્યારે. ઓકે, એટલે ત્યારબાદ આપણે બીજું ટોપિકનું છે. અને ત્રીજી વસ્તુ છે કે જે તમારે ડેઇલી ટાસ્કમાં રહેશે આપણા લેક્ચર દરમિયાન, એમાં 2 વસ્તુ છે. એક છે કે તમારું પાક્ષિકનું અથવા તો યોજનાનું નિયમિત વાંચન અહીંયાથી આપવામાં આવશે કે આટલો સમય છે આટલું વાંચી દો, એમાં સારી વોકેબ કાઢી લો. ઓકે, અને બીજું વસ્તુ છે કે તમને ગ્રામરની એક PDF આવશે દરરોજ જ્યારે લેક્ચર હશે ત્યારે, એ તમારે PDF વાંચી લેવાની આખા દિવસમાં. એમાં શું હશે? શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય, રૂઢિપ્રયોગ હોય, કહેવતો હોય, કાયમ થોડું થોડું કરતા જશું, કારણ કે આપણે ટીપે ટીપે પાણીનું સરોવર ભરવાનું છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. કંઈ ક્વેરી હોય તો જણાવજો. આવજો મિત્રો, બાય બાય.